મિત્રો, જય મેલડીમાં. આજે મિત્રો આપણે ભૂતરા દાદાના દર્શન કરવા જવાના છે, જે ઉના તાલુકાના દાંડી ગામમાં આવેલા છે. ત્યાં હમડીની અંદર મિત્રો સાક્ષાત ભૂતરા દાદા દર્શન આપે છે. તો ચાલો મિત્રો આપણે ભૂતરા દાદાના દર્શન કરવા જઈએ. અને આપણા ચેનલમાં મિત્રો નવા આવેલા તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જઈજો, જેથી કરીને અમે કોઈ પણ આવનારો વિડીયો મૂકીએ તમારા સુધી અમારો વિડીયો બધા જ પહોંચે. જય માતાજી. દાદી આપણા દાંડી ગામ કઈ સાઈડ આવ્યું? દાંડી હા દાંડી. એમ છે. પછી આપણે દરબાર રાજપર આવીએ અને પછી અહીંથી જવાનું છે. અહીંથી અહીંથી જવાનું. પછી આમ રસ્તો આવી રસ્તો મિત્રો બહુ ખરાબ છે, થોડો બહુ એટલે બહુ નથી પાછો. આપણે દાંડી મિત્રો આવી અને ઘણા લોકોને પૂછ્યું કે અહીં ખેતરમાં નાગ ફણવા 5 નાગ ફણવાળા ભૂતરા દાદા નીકળ્યા, મંદિર ક્યાં આવેલું? તો તે લોકોએ દાંડી ગામના લોકોએ બતાવ્યો રસ્તો. બાપાનો હુકમ થઈ ગયો એટલે આપણે અહીંયા સુધી પહોંચી આવ્યા મિત્રો. લોકેશન આપીશ ને. મિત્રો, જય મેલડીમાં. આજે મિત્રો આપણે ઉના તાલુકાના દાંડી ગામમાં જ્યાં આપણે હમડીની અંદર બાપા નીકળેલા છે, ભૂતરા દાદા સાક્ષાત દર્શન આપે છે નાગ સ્વરૂપે. તો ચાલો મિત્રો અહીંયા જઈને પહેલા દર્શન કર્યા એ લોકોની પાસેથી આપણે 2 શબ્દ સાંભળશું. કેવી રીતના તમને દર્શન થયા? એવું છે બેન કે અમાના દિવસે અમે આ બાજુ બાજરામાં જઈને પાછો ફેરો ત્યાં વજાડવા મારી નજર પડી ગઈ. મેં કીધું કે આવું, પછી જોયું તો આ તો નાગદાદા જેમ છે. પછી આજુબાજુમાં મેં બરકીને કીધું કે હાલો તો નાગદાદાને દર્શન કરવા. તો બધા જોવા આવ્યા. એમ કરતે કરતે બધા વાત ફેલાવા માંડી. એ માણસો બધી દર્શન માટે આવે. આશરે આ મંદિર કેટલા વર્ષ જૂનું હશે? અમારે આંગણમાં તો આમ નામ જ છે. એમ ને? હા, અમે નાના નાના હતા ત્યારનું આમ નામ છે. પછી આ ઉનાવાળા આવે વાદીને પથ્થર આવીને મંદિરો બનાવ્યા. સૌથી પહેલા નાગદાદાના દર્શન તમે કર્યા? હા, અમાને દિવસે હમણાં ગઈ ને ત્યારે અમને દર્શન જોવા મળ્યા. નકર તો ક્યાર ના હે દાદાને ખબર. એમને? હા,
મિત્રો તમે જોઈ શકો છો આ દાદાને દર્શન કરવા પહેલા વ્યક્તિ છે જેને દર્શન થયા નાગ સ્વરૂપે આ હમડીની અંદર એ આ લોકો ખેતર માલિક છે અને એ લોકોની ખેતરની વાડીમાં જ મિત્રો પુત્રા દાદા નીકળેલા હતા એમાં આ લોકોને જ પેલા દર્શન થયા. તો જય માતાજી, જય મેલડીમાં. તમે મિત્રો જોઈ શકો છો સાક્ષાત ફૈણવાળા દેખાય છે અને આ હમડી બહુ વિશાળ મોટી છે. અમાસની દિવસ દર્શન થવા એ બહુ આપણી ભાગ્યશાળીની વાત છે મિત્રો. આ જે ખેતર માલિકને જ દર્શન થયા છે અને પ્રખ્યાત થઈ ગયા છે બાપા. તો તમે પણ મિત્રો અહીંયા હમડીની અંદર નાગ સ્વરૂપે જોવા મળશે તમને મિત્રો. એટલે તમે અહીંયા કોઈ જાતની તમારું કામ થતું હોય ની મનોકામના જે પણ તમારું કામ ધારેલા કામ ન થતા હોય એ મંદિરે આવી તથા વિડીયો થકી પણ તમે જરૂરથી માનતા રાખજો અને માનતા રાખીને જોઈ જાણજો. પછી અહીંયા આવીને તમે જે તમારી મનોકામના હોય એ પૂરી કરજો. જય માતાજી મિત્રો, જય મેલડીમાં. આપણે ચેનલમાં મિત્રો નવા આવેલા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો, જેથી કરીને અમે કોઈ પણ આવનારો વિડીયો મૂકીએ તમારા સુધી અમારા વિડીયો બધા જ પહોંચે. જય માતાજી મિત્રો, જય મેલડીમાં. દાંડી ગામના લોકો પણ મિત્રો મસ્ત છે, આપણને સારો રસ્તો બતાવ્યો અને ખેતરની વચ્ચે ભૂતરા દાદાનું મંદિર મિત્રો આવેલું છે. તમે ન પહોંચી શકો તો અહીંના લોકોને પૂછજો એટલે તમને આ મંદિર સુધી રસ્તો બતાડશે. આવી રીતના ખેતરની વચ્ચે આવેલું છે. આપણે તો અહીંના લોકોએ જ બતાવ્યું કારણ કે આપણે નવા એટલે આપણને પણ ન ખબર હોય, ગોતતા કંઈ ભોગવું પડે. બાપાનો હુકમ થઈ ગયો તો દાદાનો એટલે દર્શન કરી લીધા મિત્રો. તમે પણ જરૂરથી મંદિરે દર્શન કરવા માટે આવજો, જ્યાં હમડીની અંદર નાગ સ્વરૂપે દેખાય છે અને દર્શન આપે છે. જય માતાજી મિત્રો, જય મેલડીમાં.